ગુજરાત પ્રેસમાં આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં આવેલા અનાજના વેપારીઓની દુકાનો પર જિલ્લા પુરવઠા અધિકારી હરેશ કુમાર મકવાણાની ટીમ અને શહેરા મામલતદારની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં આવેલા જુદા જુદા અનાજના વેપારીઓની દુકાનોમાં ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણા અને મામલતદાર શહેરાની સંયુક્ત ટીમ સાથે જોડાઈને ઓચિંતી તપાસ હાથ ધરાઈ। જિલ્લા પુરવઠા અધિકારીની તપાસને પગલે વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી। પુરવઠા વિભાગ દ્વારા જણાવાયું હતું કે જે અનાજના વેપારી, હોલસેલ વેપારીઓ, રિટેલર સહિતનાઓએ પોર્ટલ પર સ્ટોક લિમિટના જાહેરનામા અંતર્ગત ફરજિયાત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાની છે। જિલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણા તેમજ મામલતદાર શહેરાની સંયુક્ત ટીમે 6 જેટલી ખાનગી અનાજની પેઢીઓ અને દુકાનો તપાસ કરી હતી, જેમાં તપાસમાં રજીસ્ટ્રેશન કરેલ નથી ને ઘઉંનો જથ્થો જાહેર કરવામાં આવ્યો ન હતો। પુરવઠા વિભાગની તપાસમાં 15.22 કિલો ઘઉંનો અનઅધિકૃત જથ્થો જેની કુલ કિંમત ₹39,572 થવા જાય છે અને આ મામલે પુરવઠા વિભાગ દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે। અને તાલુકાની મામલતદાર કચેરીની ટીમ સંયુક્ત ટીમ દ્વારા શહેરા તાલુકામાં આવેલ જુદા જુદા ખાનગી વેપારીઓને ત્યાં આકસ્મિક તપાસણી કરવામાં આવેલી હતી। તપાસણી કરવાનો હેતુ ભારત સરકારનો જે સ્ટોક લિમિટ જાહેરનામું 2566 થી ઘઉંના સ્ટોકમાં લિમિટ લાદવામાં આવેલી છે। આ લિમિટના સંદર્ભમાં વેપારીઓ સાથે ઘણી બધી બેઠકો કરેલી છે, સૂચનાઓ પણ આપેલી છે। મામલતદાર કચેરીએથી પણ સૂચનાઓ આપી અને રજીસ્ટ્રેશન કરવા અને જથ્થો છે જથ્થો જાહેર કરવા સૂચનો કરવામાં આવેલા છે। તેમ છતાં અમુક વેપારીઓએ હજુ સુધી રજીસ્ટ્રેશન કર્યા નથી કે જથ્થો જાહેર કર્યો નથી। તો તેવા વેપારીઓને ત્યાં અમોએ આજે તપાસ કરી હતી, જેમાં સુમારમલ, વેલુમલ એન્ડ સન્સ, ભોજુમલ સુમારમલ મેઘવાણી, દિલીપ કુમાર સુમારમલ મેઘવાણી, મુકેશ કુમાર સુમારમલ મેઘવાણી, દિલીપ કુમાર રામચંદાણી અને ભવનદાસ મોહનદાસની પેઢી જેવા 5 થી 6 ખાનગી પેઢીઓને ત્યાં તપાસણી કરી અને જે ઘઉંના રજીસ્ટ્રેશન કરેલા નથી અને જથ્થો જાહેર કરેલ નથી, જે ભારત સરકારનું જાહેરનામું છે, એટલે આ જથ્થા અંગેની જે તપાસણીની અંદર 1522 કિલો જથ્થો અનઅધિકૃત રીતે મળી આવેલ છે અને તમામ જથ્થો છે એ જથ્થાને જપ્ત કરવામાં આવેલ છે, જેની કિંમત થાય છે 39,572। આ ઉપરાંત જે વેપારીઓએ જે ગુજરાત સરકાર દ્વારા જે કંટ્રોલ ઓર્ડર બહાર પાડવામાં આવેલ છે, ગુજરાત વેપારીઓના નિયમન આદેશ 1977ની ખંડિકા 8, 9 ને 10નો પણ ભંગ કરેલ હોય તેઓની સામે નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।